નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એમ કહી શકાય કે જે સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા એ સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। હવે જો તમે પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કારણ કે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો ખરેખર સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વિશેષ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। અને હાલ રોકાણકારોની પણ વાત કરીએ તો રોકાણ માટે સોના ચાંદી ક્યારે ખરીદવું જોઈએ અને સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને સોનું કેટલું સસ્તું થયું છે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો બજારના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે સોનું અત્યાર સુધી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની પહોંચી ગયું હતું અને હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો વૈશ્વિક સંઘર્ષો અને આર્થિક સ્થિતિને જોતા અત્યાર સુધીમાં સોનામાં કુલ 7,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી માર્કેટમાં 23,000 થી પણ વધુ સસ્તી થતી જોવા મળી રહી છે। અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવને અસર કરતા પરિબળો જેમ કે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય બજારમાં સૌથી વધારે અસર કરતા હોય છે, જેના લીધે ભારતીય બજારમાં દબાણ વધતું હોય છે અને દબાણ વધવાના કારણે સોના ચાંદી માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો 22 કેરેટ સોનું, 18 કેરેટ સોનું, 23 કેરેટ સોનું અને 14 કેરેટ સોનું જે કેટલું સસ્તું થયું છે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ 13,834 માં, જ્યારે 10 ગ્રામ 1,38,340 માં, જ્યારે 100 ગ્રામ 13,83,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આજરોજ 24 કેરેટ સોનું પણ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનું ઘટીને કેટલું સસ્તું થયું છે જેની માહિતી મેળવીએ તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,092 માં, જ્યારે 10 ગ્રામ 1,50,920 માં, જ્યારે 100 ગ્રામ 15,09,200 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ ઘટીને રૂપિયામાં વાત કરીએ તો 2,37,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું સસ્તું થશે, રોકાણ ક્યારે કરવું? તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણ અત્યારે કરી લેવાય અથવા થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો જેથી આવનારા સમયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને અત્યારે સોના ચાંદીના ભાવ ઘટાડા તરફ જઈ રહ્યા છે તો તમે થોડી રાહ પણ જોઈ શકો છો અને જ્યારે વધારો શરૂ થાય ત્યારે તરત જ રોકાણ કરી લેવાય જેથી વધારે સમય માટે તમારે રૂપિયા ન રોકવા પડે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની બજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં સસ્તું કેટલું હોવું જોઈએ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજાર ખુલતાની સાથે જ ચાંદી જે છે એ 2026 દરમિયાન સતત ને સતત તૂટી રહી છે અને રોકાણકારો જે છે એ 2026ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન
દરમિયાન ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે અને સોનું પણ માર્કેટમાં હાલ અત્યારે ઘટી રહ્યું છે। તો લગ્નની સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવને લઈને ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે અને આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે સરાફા બજારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। 24 કેરેટ સોનાની કિંમતોમાં 1629 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1492 રૂપિયા જેટલી સોનું ઘટી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે તેની મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતો મજબૂતાઈ બાદ હાલ અત્યારે સસ્તી થઈ રહી છે અને આગામી દિવસોમાં જો હજુ પણ તમે ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને રોકાણ કરતી વખતે તમે જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને અત્યારે વાત કરીએ તો મિત્રો થોડા દિવસો પછી સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થાય ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો અથવા તો એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે શું કહેવાય તો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે જેમાં તમને સૌથી વધારે નફો મળતો હોય છે અને સોનું જે છે એ બધા જ મિત્રોને જણાવી દઈએ કે રોકાણ અત્યારે ભાવ ઘટી રહ્યા છે તો રોકાણ કરી લેવું જોઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોમાં ક્યારે હવે 50,000 થી 60,000 નથી થવાનો તો સોનું જે છે એ હાલ અત્યારે ખરીદી લેવું જોઈએ। અને ડોલર ઇન્ડેક્સની પણ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અથવા તો નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો આગામી સમયમાં સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે છે અને રોકાણ કરતી વખતે તમે જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી સોના ચાંદીના ભાવની વિશેષ માહિતી તમને મળતી રહે। અને જો તમે પણ આગામી દિવસોમાં સોના ચાંદી ખરીદી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે લગ્ન પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને શેર બજારના રોકાણકારો જે છે એ પણ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે, સોનું કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।